નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખીશું ધોરણ 6ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત, એનું સ્વાધ્યાય 3.5. તો ચાલુ શરૂ કરીએ. પ્રશ્ન 1 કે અહીં 60ને માટે જુદા જુદા અવયવ વૃક્ષો આપ્યા છે. તો એ અવયવ વૃક્ષ આપણે પૂરા કરવાના છે. તો 60 તો 6 અને 10 એટલે કે 10 6 60. પછી 6ના બીજા બે અવયવ આપ્યા છે 2 અને 3 એટલે કે 3 દુ 6. ત્યારબાદ 10ના બે અવયવ આપ્યા છે, એક છે 5, તો એનો બીજો અવયવ આપણે શું લઈ શકીએ? 5 દુ 10 એટલે કે 2. ત્યારબાદ બીજું છે 60, 30 દુ 60 એટલે કે 30 અને બીજો અવયવ છે 2. 30ના બે અવયવ છે 10 અને 3, 10 તરી 30. ત્યારબાદ 10ના બે અવયવ આપણને મળશે 2 અને 5 એટલે કે 5 દુ 10. પ્રશ્ન 2 વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી? તો કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડીએ ત્યારે એક અને સંખ્યા પોતે એ બંને અવયવોનો સમાવેશ થતો નથી. ત્યારબાદ છે પ્રશ્ન 3 કે 4 અંકોની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. તો આપણે જાણીએ છીએ કે 4 અંકની સૌથી મોટી સંખ્યા તો કે 9999. હવે તેના અવિભાજ્ય અવયવ શોધીએ. તો 3333 ગુણ્યા 3, પછી 3333ને ફરીથી અવયવ પાડીએ તો 1111. એના અવયવ પાડીએ તો 101 ગુણ્યા 11 અને 101 એકા 1. તો એના 4 અવયવ આપણને મળે છે 3 3 11 અને 101. પ્રશ્ન 4 5 અંકની નાનામાં નાની સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. તો 5 અંકની નાનામાં નાની સંખ્યા એટલે કે 10,000. હવે તેના આપણે અવિભાજ્ય અવયવ શોધીએ. તો 5000 ગુણ્યા 2, 5000ના અવયવ પાડીએ તો 2500 ગુણ્યા 2, 2500ના અવયવ પાડીએ તો 1250 ગુણ્યા 2, 1250ના 625 ગુણ્યા 2, 625ના હવે 125 ગુણ્યા 5, 25 પંચા 125, 5 5 25 ને 5 એકા 5. તો એના અવયવ આપણને મળે છે 2 2 2, 4 વખત 2 અને 4 વખત 5. ત્યારબાદ આપણે આગળની રકમ જોઈએ. પ્રશ્ન 5 કે 1729ના બધા અવિભાજ્ય અવયવ જણાવો અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે તે બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોમાં જો કોઈ સંબંધ હોય તો લખો. તો 1729 એનો અવયવ આપણે 133 ગુણ્યા 13 કરીએ એટલે 1729 થશે. 133ના અવયવમાં 19 સિત્તા 133 અને ત્યારબાદ 19 એકા 19. હવે આ ત્રણેય અવયવને આપણે ઉતરતા ક્રમમાં એટલે કે સૌથી પહેલાં મોટી સંખ્યા, ત્યારબાદ નાની સંખ્યા 19 13 અને 7. ત્યારબાદની રકમ છે પ્રશ્ન 6 કે 3 ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. આ વિધાનને કેટલાક ઉદાહરણની મદદથી સ્પષ્ટ કરો. તો 3 ક્રમિક એટલે ત્રણેય ક્રમમાં આવતી કોઈ પણ 3 ક્રમમાં આવતી સંખ્યાનો ગુણાકાર. તો અહીંયા મેં લીધા છે 2 ગુણ્યા 3 ગુણ્યા 4. તો એનો જવાબ આપણને મળે છે 24. તો બરાબર 24 એ 6 વડે વિભાજ્ય છે. બીજી એક રકમ મેં લીધી છે 5 ગુણ્યા 6 ગુણ્યા 7. તો એનો જવાબ મળે છે 210, જે પણ 6 વડે વિભાજ્ય છે. તમે અહીંયા બીજી રકમ પણ લઈને ટ્રાય કરી શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન 7
કોઈપણ બે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો 4થી વિભાજ્ય છે. તો કેટલાક ઉદાહરણની મદદથી આ વિધાન સ્પષ્ટ કરો. તો કોઈપણ બે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો એટલે કે ક્રમમાં આવતી એકી સંખ્યા લેવાની. તો સૌથી પહેલી 1 અને 3, તો એ બંનેનો સરવાળો 4, જે 4 વડે વિભાજ્ય છે. બીજી બે ક્રમિક સંખ્યા લઈએ આપણે એકી, 5 અને 7, એ બંનેનો સરવાળો 12, જે જવાબ 4 વડે વિભાજ્ય છે. ત્યારબાદનો પ્રશ્ન 8 કે નીચેનામાંથી કઈ સંખ્યામાં અવિભાજ્ય અવયવો છે? અવિભાજ્ય એટલે કે જે સંખ્યાના એક પણ ભાગ ના ચાલતો હોય અવયવ, એ સંખ્યાને અવિભાજ્ય અવયવ કહેવાય. કે 24, તો 24માં 2, 3 અને 4, તો એમાં 4 એ વિભાજ્ય છે, માટે અવિભાજ્ય અવયવ નથી. બીજી રકમ છે 56, 7, 2, 2 અને 2, તો 7 અને 2 બંને અવિભાજ્ય સંખ્યા છે, માટે અવિભાજ્ય અવયવ છે. ત્યારબાદ ત્રીજી રકમ છે 70, 2, 5 અને 7, તે ત્રણેય સંખ્યા અવિભાજ્ય છે, માટે અવિભાજ્ય અવયવ છે. ત્યારબાદ 54, તો 2 × 3 × 9, પણ 9 એ અવિભાજ્ય નથી, માટે અવિભાજ્ય અવયવ નથી. પ્રશ્ન 9, સંખ્યા 18 એ 2 અને 3 બંને સંખ્યાથી વિભાજ્ય છે, તો તે 2 × 3 બરાબર 6 થી પણ વિભાજ્ય છે. એ જ પ્રમાણે એક સંખ્યા 4 અને 6 બંને સંખ્યાથી વિભાજ્ય છે, તો શું આપણે કહી શકીએ કે તે સંખ્યા 4 × 6 બરાબર 24 થી પણ વિભાજ્ય હશે? જો નહીં હોય તો તમારા જવાબને ચકાસવા માટે એક ઉદાહરણ આપો. તો અહીંયા આપણે ઉદાહરણથી સમજીએ. અહીંયા આપણે એમ શોધવાનું છે કે કોઈ પણ એક સંખ્યા 18 જે 2 અને 3થી વિભાજ્ય છે, તો તે સંખ્યા 6 થી પણ વિભાજ્ય છે, જે આપણે આગળ વિભાજ્યતાની ચાવીમાં સમજી ગયા હતા. પણ અહીંયા બીજી રકમ આપણને આપી છે કે 4 અને 6 બંનેથી કોઈ સંખ્યા વિભાજ્ય હોય, તો શું તે 24 થી પણ વિભાજ્ય હશે? તો આપણે ઉદાહરણથી સમજીએ. એક ઉદાહરણ મેં અહીંયા એક સંખ્યા આપણે અહીંયા 12 લીધી છે. તો 12 એ 4 થી વિભાજ્ય છે, પછી 12 એ 6 થી પણ વિભાજ્ય છે, પણ શું 12 એ 24 થી વિભાજ્ય નથી? માટે ના, આપેલ સંખ્યા 4 અને 6 બંનેથી વિભાજ્ય હોય તો તે 24 થી વિભાજ્ય ના હોય. પ્રશ્ન 10, હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા છું, શું તમે મને ઓળખી શકો છો? તો હવે સૌથી 4 જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા શોધવાની. તો આપણે જે 4 અવિભાજ્ય અવયવ છે ના, એ ચારેય સંખ્યાનો ગુણાકાર લઈએ કે 2, 3, 5 અને 7. તો એ ચારેય સંખ્યાનો ગુણાકાર કરતાં આપણને જવાબ 210 મળશે. તો મિત્રો આજે આપણે શીખ્યા સ્વાધ્યાય 3.5. તો હવે આગળ આપણે લસા ગુસાના દાખલા કરીશું અને બીજા સ્વાધ્યાયના દાખલા કરીશું. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.